अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाह આપણે સૂરા બકરાની આયત નંબર 37 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરા બકરાની આયત નંબર 38 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે જન્નતમાં દાખલ થવાનું માર્ગદર્શન। તો શરૂઆત કરતા પહેલા આપને દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો, જઝાકુમુલ્લાહ ખૈરા। તો સૌ પ્રથમ આયત અને તેનો તર્જુમો જોઈ લઈએ। આયત નંબર 38। અમે કહ્યું, તમે સૌ અહીંથી જાઓ, પછી જો તમારી પાસે મારા તરફથી માર્ગદર્શન આવે તો તે માર્ગદર્શનનું અનુસરણ કરનારા પર કોઈ ખૌફ કે ગમ નહીં હોય। આયત નંબર 39। અને જે ઇનકાર કરીને અમારી આયતોને નકારશે તે જહન્નમી છે અને હંમેશા તેમાં જ રહેશે। તફસીર। દુઆ કબૂલ કર્યા પછી પણ અલ્લાહ તઆલાએ તેમને બીજી વાર જન્નતમાં રહેવાના બદલે દુનિયામાં જ રહીને જન્નતમાં દાખલો મેળવવા માટેનો નિયમ બતાવ્યો અને હઝરત આદમ અલૈહિસ્સલામના દ્વારા તમામ આદમની સંતાનોને આ જ રસ્તો બતાવવામાં આવે છે કે પૈગંબરો દ્વારા મારું માર્ગદર્શન એટલે કે દુનિયામાં જીવન બસર કરવાના આદેશો તમારા સુધી પહોંચશે। જે તેનું અનુસરણ કરશે તે જ જન્નતના હકદાર, નહીંતર અલ્લાહના અઝાબની સજા પામશે। કોઈ ખૌફ કે ગમ નહીં હોયથી આશય આખિરતમાં છે।